નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં મિત્રો આપણે જાણવાના છીએ કે રાશન કાર્ડ જે છે એના ઉપર એક મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે મિત્રો. જી હા મિત્રો, રાશન કાર્ડ જે છે મિત્રો એ તમારું 1 એપ્રિલથી અમુક એવા નિયમો આવ્યા છે જેનાથી તમારું જે રાશન કાર્ડ છે મિત્રો એ અમુક લોકોનું મિત્રો બંધ થઈ જાય છે. ઘણી વખત સરકાર દ્વારા અમુક અપડેટ આપવામાં આવે છે, જેમ કે કેવાયસીની અપડેટ છે. કેવાયસી ઘણી વખત સરકાર કહે છે કે આ તારીખે કરી લ્યો, પરંતુ અમુક એવા ખેડૂતો છે, અમુક એવા લોકો છે જેને ટાઈમની ઓલી નથી રહેતી અને એ લોકો છે ને ઘણી વખત ડેટને મિસ કરી દેતા હોય છે કે ભાઈ આ તારીખે ચલો નથી આવતું ને તો પાછી બીજી નેક્સ્ટ તારીખ આવશે ત્યારે આપણે રાશન કાર્ડને અપડેટ કરીશું. પરંતુ ગુજરાત સરકાર દ્વારા અહીંયા બીજેપી સરકાર દ્વારા અહીંયા 1 એપ્રિલે એક કડક નિયમ લેવામાં આવ્યો છે મિત્રો. જો તમારું રાશન કાર્ડ મિત્રો એમાં કેવાયસી મિત્રો નહીં હોય તો તમારું 1 એપ્રિલથી તમને જે પણ સુવિધાઓ મળે છે રાશન કાર્ડથી એ બધી જ સુવિધા મિત્રો બંધ થઈ જશે મિત્રો. હવે તમારું જે કેવાયસી છે રાશન કાર્ડ એ કેવાયસી છે કે નહીં એ કેવી રીતના ચેક કરવું મિત્રો? મોબાઈલથી પણ તમે ચેક કરી શકો છો, અને જો તમને મોબાઈલ ચલાવતા ન આવડતું હોય તો તમે તમારા નજીકના સેન્ટર ઉપર પણ જઈને તમે તપાસ કરી શકો છો કે જે મારું રાશન કાર્ડ છે એમાં કેવાયસી છે કે નહીં. અને જો તમારા રાશન કાર્ડની અંદર કેવાયસી બાકી છે તો તેને ફટાફટ જ તમારે અપડેટ કરવાની મિત્રો જરૂર રહેશે. જો કે તારીખ ઓલરેડી આવી ગઈ છે, તારીખ 1 એપ્રિલ હતી. 1 એપ્રિલના પછી જે તમારું રેશન કાર્ડ છે, જો 2 કે 3 એપ્રિલ આજે થઈ ગઈ હોય અને તમારું રેશન કાર્ડની અંદર જો હજી પણ સુધી પણ કેવાયસી ન હોય તો આ મહિનાનું જે અનાજ છે અથવા જે પણ તમને ફાયદા રાશન કાર્ડથી મિત્રો મળે છે એ બધા જ ફાયદા મિત્રો બંધ થઈ જશે અને તમારું જે રાશન કાર્ડ છે મિત્રો એ પણ તમારે બંધ થવાની કતાર ઉપર મિત્રો રહેશે. સરકાર દ્વારા આ એક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આપણે માની લઈએ કે મારું સપોઝ કે રાશન કાર્ડ જે છે એ અત્યારે કેવાયસીમાં નથી, કાં તો મેં કાંઈક અપડેટ કરેલું છે તો મારે એકવાર ફરી વખત મિત્રો કેવાયસી કરવાની જરૂર રહેશે. તો મારે શું કરવાનું રહેશે? તો માય રાશન કાર્ડ કરીને એક પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન આવે છે. એ પ્લે સ્ટોરમાં એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે ફરીથી તમારું કેવાયસી જે છે એ રજીસ્ટ્રેશન મિત્રો કરાવવાનું રહેશે. ત્યાં રજીસ્ટ્રેશન તમે જો કરાવો છો તો આવતા મહિને કદાચ તમને પાછી જે તમારું રેશન કાર્ડ જો પાછું એક્ટિવ થઈ જશે મિત્રો તો તમને અહીંયા અનાજની અને જે પણ બધી સુવિધાઓ છે તે તમને મિત્રો પાછી મળશે મિત્રો. તો આ એક રેશન કાર્ડની અપડેટનું જે કામ છે એ તમારે ફરજિયાત આ એપ્રિલના મહિનાની અંદર મિત્રો કરવાનું રહેશે. જો તમારી પાસે રેશન કાર્ડના કેવાયસી ન હોય તો મિત્રો જલ્દીથી તમારે એકવાર ચેક કરી અને તમે જોઈ શકો છો. થેન્ક યુ.